રિંકુ બેન આજે 10 વાગે પહોંચી ગયા મને રાખડી બાંધવા હતું, પણ મને ખબર એની કે કાર આવી ગઈ ને એટલી વેલા રાખડી બાંધી હતી. હું કામ ઈ તો મને નથી ખબર, કારણ કે ભાઈ દૂર રહે છે, વહેલા છતાં આવી જતું જલ્દી બાંધે એમાં આપણે વધારે સારું. ત્યારબાદ મેં જાગુને કીધું કે મને ડોકમાં જરીક વાંધો આવી ગયો છે, તો જરીક માલિશ કરી દીધી. પછી મારે જે ન થવાનું તો થઈ ગયું. મારા વિડીયોમાં કહેવાય એમ છે નહીં, બહુ મારી દુઃખદ ઘટના ઘટી ગઈ છે ને અત્યારે હું જરીક સારો થઈ ગયો છું પહેલા કરતા. ડોક્ટરે મને બોલવાની હાવ મનાઈ કરેલ છે, છતાં બી હું વોઇસ ઓવર કરું છું. તમારા માટે વિડીયો જેવો બને એવો બનાવીને આપું છું, કેમ કે મારે હાર્ટબીટ હાવ ઓછી થઈ ગયેલી છે અને હું થોડોક ટાઈમ માટે રજા લઉં છું આ વિડીયોમાંથી, કારણ કે એકારે લાડ બધા વિડીયો બનાવીને મૂકી દેવાનો છું. મહિનો દિવસ માટે તો હું ખમી જ જવાનો છું. હવે આવીને શાંતિથી હોઈ ગયો તો જાગું કે મારે દાંડિયા શીખવા છે, તો એને હારો લઈ ગયો. પછી હું તો એને શાંતિથી બેઠો હતો. પછી બધા જમવા જવાનો પ્લાન બનાવ્યો હતો. આપણે ગોપીબેન, પછી આપણા કેતનભાઈ ને કેકેભાઈ ને જતીને બધા આપણે પહોંચી ગયા. થોડો બેઠો તો હાવ શાંતિથી, હાવ શાંત માણા હોય એવું ન લાગતું. હું તો અરે ભીખ મંગ્યા ક્યાં દેખ રહે હા જો મિત્રો આ છે અમારા વિશુ. गजब बेइज्जती है.